વડોદરા શહેરમાં સમતા પોલીસની સામે સમતા મેદાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ મોટી સંખ્યામાં બનતા રમતગમત માટે મેદાનો જ નથી રહ્યા, જેથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સમતા પોલીસની સામે સમતા મેદાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ મોટી સંખ્યામાં રમતગમત માટે મેદાન રહ્યા નથી, જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અને સાથે ગોરવા દશામાં તળાવમાં ખૂબ જ ગંદકી છે, એનું પણ કોઈ બ્યુટિફિકેશન નથી થતું, જેને રીતેશ શાહ સોલંકીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા મહાનગરપાલિકાની વિરોધમાં નારા લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યાં લોકોનું માનવું છે કે પહેલા રમતગમત માટે મેદાન આપો કે પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપો, પછી પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો બનાવો, બસ તેમની એટલી જ માંગ હતી, જેમાં મોટી સંખ્યામાં યંગ યુવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। કે જે પ્રમાણે ડેન્સિટી હોય, વસ્તીની ગીચતા હોય, એ પ્રમાણે એની અંદર એની પ્રાથમિક સુવિધા મળવી જોઈએ। પછી ખાલી માત્ર ને માત્ર ડેન્સિટી એટલે વસ્તીનો વધારો થયા કરે, વધારો થાય, અને એ પ્રમાણે જો એમને નળ ગટર રસ્તાની સુવિધાઓ ન આપી શકતા હોય તો એવું ફેલિયર તંત્ર, કારણ કે આ વડોદરાને સ્માર્ટ સિટી જોઈ છે આપણે। અત્યારે તમે જોઈ શકો કે વડોદરા સ્માર્ટ સિટીની જગ્યા પર એની અધોગતિ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે દેખાય છે આ વિસ્તારની અંદર માત્ર, કારણ કે માંજલપુરની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, સમાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં આવાસ યોજના આખા વડોદરા શહેરની અંદર નહીં પણ ગુજરાતની અંદર તો સૌથી મોટામાં મોટી ગુજરાત હાઉસિંગ બોર્ડની આવાસ યોજના હોય તો માત્ર ને માત્ર ગોરવાના લોકોને મળી છે। એટલે મારે તો એમ છે કે વિકાસ થવો જોઈએ, વિકાસની સાથે જ છે, પરંતુ વિકાસની સાથે સાથે એમને પ્રાથમિક સુવિધા જે છે એ પણ મળવી જોઈએ એવી અમારી સૌની માંગ છે। એના કારણે જ આ વિસ્તારની અંદર એક રમતનું મેદાન હોય કે જેથી કરી અહીંના નાના નાના છોકરાઓથી માંડીને તમામ લોકો પોતાની શારીરિક હેલ્થ મજબૂત કરી શકે। એટલા માટે જ અમારી એક વિશેષ માંગણી છે આપણા માધ્યમથી કે આ વિસ્તારની અંદર એક ગ્રાઉન્ડ મળવું જોઈએ। ગરમી હોવું જોઈએ, આટલી બધો પ્રધાનમંત્રી આવાસ યોજના છે, તમે જુઓ આટલી જે પ્રધાનમંત્રી આવાસ યોજના બની છતાં પણ આ ગટર લાઈનો 12 માસ, ચોમાસું હોય છતાં પણ 12 માસ ઉભરાતી હોય છે। એમને જો ગટરના પાણીના જો પાણી બી હતા કેટલા ટાઈમથી ડોળું આવે છે। ઘણા હાઉસિંગ બોર્ડના મકાનો જોઈ લો, તમે ગોરવા ગામની અંદર જઈને પૂછી લો કે ડોળું પાણી કેટલું આવે છે। પાણી નથી પૂરું કરી શકતા, નથી ગટર લાઈનો પૂરી આપી શકતા આ લોકો વ્યવસ્થિત, તો પછી આ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને કરશે શું? આટલો ભંડારો કરીને મતલબ શું છે એવું કહું છું।